ભુજમાં પાણીનો બગાડ કરતા લોકોમાં જાગૃતિ લાવવા નગરપાલિકા દ્વારા મીટિંગ યોજાઈ હતી, જેમાં જણાવાયા મુજબ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં એકાંતરે પાણીનું વિતરણ કરવામાં આવે છે, ત્યારે ઘણી સોસાયટીમાંથી પાણીનો બગાડ તેમજ ટાંકામાં પાણીના બોલવાલ ન હોવાને કારણે પાણી રસ્તા પર વહી નીકળે છે, તેમજ પાણીનો બગાડ મોટા પ્રમાણમાં થતો હોવાથી ભુજ નગરપાલિકા વોટર સપ્લાય દ્વારા દરેક વિસ્તારમાં વાલમેન દ્વારા રહેણાંકોમાં ટાંકામાં બોરવેલ લગાવવા સૂચના આપવામાં આવશે। ત્યારબાદ પાણીનો બગાડ થશે તો પાણીના કનેક્શન કાપવામાં આવશે, તેમજ અન્ય એજન્સીઓ દ્વારા થતા ખોદકામ સમયે જો લાઇનને નુકસાન થશે તો તે નુકસાનની જવાબદારી જે તે એજન્સીની રહેશે। પાણીનો બગાડ ન થાય તે માટે ભુજ નગરપાલિકા દ્વારા લોકજાગૃતિ તેમજ સૂચનો કરવામાં આવશે। આ મીટિંગમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ, વોટર સપ્લાય સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા, કમિટીના સભ્ય, વોટર સપ્લાય શાખા તેમજ વોટર સપ્લાય શાખાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો। વિંજાણ ખીરસરા સ્થિત ગેબી મત્યાદેવ યાત્રાધામે ધર્મયાત્રાની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। અબડાસા તાલુકાના વિંજાણ ખીરસરા સ્થિત મહેશ્વરી સમાધિ આસ્થાના પ્રતિક ગેબી મત્યાદેવ યાત્રાધામે ધર્મયાત્રા મેળાની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। હાલની પરિસ્થિતિ નજરે મેળાના પ્રથમ દિવસે રાત્રિ દરમિયાન યોજાનાર સંતવાણી સહિતના કાર્યક્રમો રાષ્ટ્રહિતને ધ્યાને લઈ રદ કરવામાં આવ્યા હતા। બીજા દિવસે દિવસ દરમિયાન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સવારે દર્શન પૂજા બાદ નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। પેઢી પ્રસાદનું આયોજન કરાયું હતું। દિવસ દરમિયાન કચ્છી કલાકારો જયતીલાલ અને કનૈયાલાલ સીજુ અને સાથી કલાકારોએ કચ્છી કલાના કામળ પાથર્યા હતા। બપોરે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો। છેલ્લા દાયકા દરમિયાન ગેબી મત્યાદેવ યાત્રાધામે વિકાસ કાર્યો વિવિધ દાતાઓ અને રાજ્ય સરકારની ગ્રાન્ટોમાંથી હાથ ધરાયા બાદ ભાવિકોની આસ્થા સાથે આ સ્થળનો વિકાસ થઈ રહ્યો છે। મહેશ્વરી સમાજ સાથે વિવિધ સમાજના ભાવિકો આસ્થા સાથે શીશ નમાવે છે। મેળા પ્રસંગે ધર્મગુરુઓ, દાતાઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓનું સેવા સમિતિ દ્વારા મોમેન્ટો અને શાલથી સ્વાગત કરાયું હતું। મહોત્સવના આયોજન માટે ગેબી મત્યાદેવ સેવા સમિતિ પ્રમુખ ગાંગજીભાઈ ભરાડિયા, ઉપપ્રમુખ હિરજી ફૂફલ, ખજાનચી ધનજી ફૂફલ, સહમંત્રી ગાબાભાઈ જેપા, સહખજાનચી ખીમજી ફૂફલ સહિત નામી અનામી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। સંચાલન રાજેશ ફૂફલે અને આભાર વિધિ ગાંગજી ભરાડિયાએ કરી હતી। યાત્રાધામે વાર્ષિક ઉત્સવ એટલે દાદાના જે યાત્રા મહોત્સવ હોય છે તેનું આયોજન, ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। આમ તો 2 દિવસનું આયોજન હોય છે। આગલા દિવસે ભવ્ય સંતવાણીનું આયોજન હોય છે અને બીજા દિવસે પેઢી પ્રસાદ અને અન્ય કાર્યક્રમો હોય છે। આ વખતે જે પહેલગામની ઘટના બની હતી ત્યારબાદ સમિતિ દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલ કે રાતનું જે ભવ્ય સંતવાણીનું આયોજન જે છે એ આપણે મોકૂફ રાખી અને બીજા દિવસે એ આયોજનને આપણે રાખવામાં આવીશું। પ્રથમ આજરોજ સવારના 7 વાગે ધ્વજારોહણ કરવામાં આવેલ, ત્યારબાદ પેઢી પ્રસાદ અને ગેબી દાદાની આરતીનું આયોજન કરવામાં આવેલ, ત્યારબાદ આપણે લોકસંગીત જે રંગમંચના કલાકારો હતા એના દ્વારા રજૂ કરવામાં આવેલ હતી। તે દરમિયાન સન્માન સમારોહ નામી અનામી રાજકીય, સામાજિક અને ધાર્મિક જે આગેવાનો હતા એમનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું મત્યાદેવ સેવા સમિતિ દ્વારા। સાથે સાથે અહીં જ્યારે લોક મહેરામણ ઉમટે છે ત્યારે મહાપ્રસાદના દાતાશ્રીઓ પણ પોતાની લાડી વરસાવે છે। એવા ગૌરીબેન હિમાંશુભાઈ સીજુ પરિવાર દ્વારા મહાપ્રસાદના આજરોજ દાતા રહ્યા હતા। આ પ્રમાણે આખું રૂપરેખા મુજબ કાર્યક્રમ ભવ્ય આયોજન કરવામાં આવેલ અને કાર્યક્રમને સફળ બનાવવામાં ગેબી મત્યાદેવ સેવા સમિતિના પ્રમુખ શ્રી ગાંગજીભાઈ ભરાડિયા, સહમંત્રી શ્રી ગાબાભાઈ જેપા, ઉપપ્રમુખ શ્રી હિરજીભાઈ ફૂફલ, ખજાનચી શ્રી ધનજીભાઈ ફૂફલ અને સહખજાનચી શ્રી ખીમજીભાઈ ફૂફલ એમનો ખૂબ અહીં સવિશેષ ફાળો રહેલ છે, જેથી આ તમામ આયોજન આપણે સુપેરે પાર પાડી અને આયોજન કરવામાં આવેલું હતું। ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષના પગલે ગુજરાત સરકાર પરપ્રાંતીય કામદારોની ઓળખ ચકાસવા માટે એક ખાસ માનક સંચાલક પ્રક્રિયા તૈયાર કરી રહી છે। દરેક નોકરીદાતાએ તેમના કામદારોના ઓળખ દસ્તાવેજોની નકલ સ્થાનિક પોલીસને સબમિટ કરાવવાની રહેશે। કચ્છ જેવા સરહદી ક્ષેત્રના નોકરીદાતાઓ આ પ્રક્રિયામાં સરકારને સંપૂર્ણ સહકાર આપે તે ઇચ્છનીય છે। વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છનો સર્વાંગી વિકાસ તથા ઔદ્યોગિક, બંદરીય, વાણિજ્ય અને પ્રવાસન ક્ષેત્રે રોજગારીની તકોનું સર્જન થયું છે, જેના પગલે કચ્છ જિલ્લામાં દેશના તમામ રાજ્યોમાંથી કામદારો, શ્રમજીવીઓ રોજગાર અર્થે કચ્છમાં આવી રહ્યા છે। જ્યાં એક તરફ કચ્છમાં પરપ્રાંતિયોની વસ્તી વધી છે, ત્યાં બીજી તરફ જિલ્લાનો ક્રાઇમ રેટ પણ વધ્યો છે। વિતેલા 2 દાયકા દરમિયાન ભૂતકાળમાં કચ્છમાં ન બન્યા હોય તેવા લૂંટ, હત્યા, બળાત્કાર સહિતના ગંભીર પ્રકારના ગુનાઓનો ગ્રાફ ઉચકાયો છે। કચ્છ એક સરહદી જિલ્લો હોવાથી દેશની સુરક્ષા બાબતો સાથે સીધી રીતે સંકળાયેલ પ્રદેશ છે। નોકરી ધંધાર્થે હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો કચ્છમાં વસવાટ કરે છે, ત્યારે નોકરી ધંધાના બહાને કોઈ રાષ્ટ્ર વિરોધી તત્વો કચ્છમાં રહી જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાને ડેકી કરી ન જાય તે જોવું સુરક્ષા એજન્સીઓ માટે પડકારજનક છે।
તેવામાં રાજ્યના ગૃહ મંત્રાલયે ખાસ એસઓપીની જે યોજના બનાવી છે તેની સચોટ અમલવારી સુરક્ષા એજન્સીઓ માટે મદદરૂપ પુરવાર થશે તેવું કચ્છના પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે. કચ્છમાં પરપ્રાંતિયોને નોકરીએ રાખતા વ્યવસાયકારો, ઉદ્યોગકારો પોતાના કામદારોની સંપૂર્ણ વિગત તેમના ઓળખના દસ્તાવેજો સાથે સ્થાનિક પોલીસને સોંપે તે જરૂરી છે. રાજ્યના ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કામદારો જો બનાવટી દસ્તાવેજો પૂરા પાડશે તો નોકરીદાતા જવાબદાર રહેશે નહીં. તેથી કોઈ પણ ભય રાખ્યા વિના પોતાની ફરજને રાષ્ટ્રીય ફરજ સમજી સરકારને સહકાર આપવા જાગૃત નાગરિકો કચ્છવાસીઓને ટકોર કરી રહ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલ નિર્ણય સરહદી કચ્છ જિલ્લા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રની સુરક્ષાનો સવાલ હોવાથી રાજ્ય ગૃહ મંત્રાલય અને પોલીસ દ્વારા નોકરીદાતાઓ પાસેથી માંગવામાં આવેલ કામદારોની વિગતો આપવામાં કોઈ ચૂક ન રહે તે દરેક કચ્છવાસીઓ સુનિશ્ચિત કરે તે ઇચ્છનીય છે. નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજ સુથારના અધ્યક્ષ સ્થાને તાલુકા લેન્ડ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તાલુકામાં ઘર વિહોણા લાભાર્થીઓને પ્લોટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ટોડિયા ગામના 3 લાભાર્થીને અરજી મંજૂર કરવામાં આવી, જ્યારે રતડિયા ગામે અગાઉ વહીવટી તંત્ર દ્વારા 1 લાભાર્થી છે. પ્લોટ મંજૂર થયેલ હોવા છતાં કોઈ પણ જાતની કામગીરી ન કરતા આખરે પ્રાંતે આ લાભાર્થી સનદ રદ કરીને ધાક બેસાડતો નિર્ણય લીધો હતો. જ્યારે લક્ષ્મી પર નેત્રા ગામે અગાઉ 1 પ્લોટ ફાળવેલ હતો, પરંતુ લાભાર્થીએ મકાન ન બનાવતા સનદ રદ કરવામાં આવી હતી. બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પાનદ્રો ખાતે જીએમડીસીના 62માં સ્થાપન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે ગુજરાત રાજ્ય ખનિજ કર્મચારી સંઘ દ્વારા પાનદ્રો ગામે ગૌશાળામાં ગાયોને લીલાચારાનું વિતરણ કરાયું હતું. ગુજરાત રાજ્ય ખનિજ કર્મચારી સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જીએમડીસીના કર્મચારીઓ તેમજ ગ્રામજનો સાથે રહીને જીએમડીસીના 62માં સ્થાપન દિવસ નિમિત્તે ગાયોને લીલાચારાનું વિતરણ કરી ઉજવણી કરાઈ હતી. તેમજ ગઢસીસા પ્રોજેક્ટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રસિંહ સોઢાએ જણાવ્યું હતું કે સંસ્થાના સહયોગથી દર વર્ષે મેડિકલ કેમ્પ સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. જીએમડીસી નિગમ આપણે સૌ પરિચિત છીએ. જીએમડીસી નિગમથી 15 મે એટલે જીએમડીસી નિગમનો સ્થાપના દિવસ છે. તો આ પાવન પ્રસંગે, આ શુભ દિવસે અમારી સંસ્થા એટલે જીઆરકેકેએસ ના માધ્યમથી સૌ અધિકારી, કર્મચારીઓ અને ગ્રામજનોના સહયોગથી પાંદરો ગામની ગૌશાળાઓમાં લીલા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ગઢસીસા પ્રોજેક્ટ ખાતે પણ મેનેજમેન્ટના સહકારથી અને સંસ્થાના સંકલનથી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું છે. આવી જ રીતે અમારી સંસ્થા છે જીઆરકેકેએસ, ગુજરાત રાજ્ય ખનિજ કર્મચારી સંઘ, એ સેવાકીય કાર્ય પણ કરતી હોય છે. શિયાળામાં ધાબળાનું વિતરણ કરવું, દિવાળીએ પાવન પ્રસંગે જરૂરિયાતમંદોને મીઠાઈઓ આપવી, ફટાકડા વેચવા વગેરે જેવી પ્રવૃત્તિઓ છે. વૃદ્ધાશ્રમોમાં મેડિકલ કેમ્પ કરવા, એ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. તો આજનો આ પ્રસંગ હતો જીએમડીસીનો સ્થાપના દિવસ. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. વિદ્યાવિહાર વેસ્ટમાં આવેલા નીલકંઠ કિંગડમ મંદિરમાં પ્રભુ ભક્તોના સથવારે રામચરિત માનસ પાઠ સાથે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીતમય શૈલીમાં 9 દિવસ પાઠ કરાશે. સૈન્યને વિશેષ બલ પ્રાપ્તિ થાય તે માટે પ્રભુ શ્રી રામ પાસે પ્રાર્થના કરવામાં આવશે. પ્રથમ દિવસની શુભ શરૂઆત સમયે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે સર્વે રામ ભક્તો પધારી શિવ અભિષેક કરી સાથે જાપ કર્યા હતા. ખાસ અવધવાસી પંડિતજી એમના મિત્રો સાથે પાઠ કરી રહ્યા છે, જેની સાથે નીલકંઠ કિંગડમ સોસાયટીના વડીલો, યુવા બહેનો ભાગ લઈ રહ્યા છે. 400 ઘરની સોસાયટીમાં આવેલ મંદિર પ્રતિષ્ઠાને લગભગ 3 વર્ષ થયા છે. અવારનવાર ધાર્મિક કાર્યો થાય છે. આ પાઠ ખાસ બોર્ડર ઉપર આપણા માટે દેશ માટે લડી રહેલા સૈનિકોને વિશેષ બલ પ્રાપ્ત થાય તે માટે હનુમાનજીની વિશેષ આરાધના 9 દિવસ સુધી કરાશે. 23મી મે સુધી દરરોજ સવારે 7 થી રાત્રે 8 સુધી વિશેષ કાર્યક્રમો યોજાશે. સર્વે રામ ભક્તોને પધારવા વિશેષ આમંત્રણ આપતા રામજીભાઈ ભદ્રા અને તુલસીભાઈ દામાએ કહ્યું હતું કે આવા કાર્યો ભગવાનની કૃપાથી શક્ય છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગરમીમાંથી રાહત મેળવવા અનેક સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે ભુજમાં આવેલા છઠ્ઠીવારી રિંગ રોડ પર ઉનાળાની ગરમીને ધ્યાને લઈને ઠંડી છાશ અને પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. પુજારા ટેલિકોમ, રામરોટી છાશ કેન્દ્ર અને છઠ્ઠીવારી રિંગ રોડના વેપારી દ્વારા છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના રીતેન ગોર, પુજારા ટેલિકોમના સંજય મેઘજીભાઈ ઠક્કર, કેશવજીભાઈ જેઠી, ભાર્ગવ જોશી, રજુ ખાન પઠાણ સહિતના વેપારી, રાજકીય, સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગરમી બહુ આવી એટલે અમને વિચાર થયું કે આપણે અહીંયા
ઠંડી છાશ અને ઠંડુ પાણી લોકોને પીવડાવીએ. અત્યારે 40-42 ડિગ્રી 45 ડિગ્રી કંઈક ગરમી પહોંચી જાય છે. એટલે અમે વિચાર આવ્યો તો અમે એ ચાલુ કર્યું, પાણીનું ચાલુ કર્યું. પછી છાશનું અમે અમારા મિત્ર છે સચિનભાઈ ગણાત્રા, એમને મેં જાણ કરી. એને મને કીધું રામરોટી તરફથી તમને છાશ મળશે, અને રામરોટી તરફથી અમને રોજની 30 થી 40 લીટર છાશ મળે. એટલે અમે પીવડાવીએ છીએ અને ઠંડી છાશ પીવડાવીએ છીએ. અને અમારું પાણી 40 થી 50 લીટર પાણી પીવડાવીએ છીએ રોજનું. અને એમાં અમને આપણે બોમ્બે ડેરીવાળા નૈનભાઈ, એનો છોકરો વિશાલ, એનો સપોર્ટ મળે છે. અને છઠ્ઠીબારી રિંગ રોડ વેપારી એસોસિએશન, એ લોકોનો સપોર્ટ મળે છે. આ વખતે અમે વિચાર કર્યું, અને આ વખતે અમે કર્યું છે એટલે અમને સારું બધે આવતા જતા લોકો બધે પાણીને છાશને પીએ છે. અમુક લોકોને પૂછીએ છાશ કેવી ઠંડી છે ને, કે ના આટલી ઠરી ગઈ. એટલે અમે વિચાર છે કે અમે દર વર્ષે અમે એ ચાલુ રાખશું છાશ પાણી.